રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ઘણા દિવસથી ચાલતી માથાકૂટ હજી પણ થમવાનું નામ નથી લઈ રહી અને એવામાં પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ દ્વારા પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે પોલીસ મારી ફરિયાદ નથી લેતી અને માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે છે તે પ્રમાણે પોલીસ કામ કરે છે। છેલ્લા 10 વર્ષથી હું ટ્રાવેલ્સનો ધંધો કરું છું, પરંતુ હાલ મારો ધંધો બંધ છે। માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ અને તેમના માણસો બેફામ બન્યા છે। તેઓ રાજકોટ અને પોરબંદર રસ્તા ઉપર પિતૃકૃપાની ટ્રાવેલ્સ ચલાવવા દેતા જ નથી અને આ સાથે જ તેમણે આક્ષેપ એવા પણ કર્યા છે કે માલવિયા પોલીસ મથકના પીઆઈ દ્વારા ફરિયાદ પણ લેવામાં નથી આવતી। 1 વર્ષ પહેલા મારી બસ ચોરાઈ ગઈ, હજુ સુધી તેનો આરોપી પોલીસને મળ્યો જ નથી અને તેમણે વધુમાં કહ્યું છે કે અગાઉ માતૃકૃપાના મેહુલસિંહે મને મારી નાખવાની સોપારી પણ આપી હતી।